દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાલાગોટા જિલ્લા પંચાયત અને બાંડીબાર જિલ્લા પંચાયતમાં ગુજરાત જોડો જનસભા અને સદસ્ય અભિયાનને 131 વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જોરદાર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે। માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વાલાગોટા જિલ્લા પંચાયત અને બાંડીબાર જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા અને સદસ્ય અભિયાનને 131 વિધાનસભા મત વિસ્તારમાં લોકોનો જોરદાર પ્રતિસાદ મળતો હોય તેવું જોવા મળી રહ્યું છે। જેમાં રિટાયરમેન્ટ પીએસઆઈ ડાયરા પર્વતસિંહ અરવિંદભાઈને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારૈયાએ ખેસ તારણ કરીને આવકાર્યા હતા અને પાર્ટીનો ઓબીસી સમાજના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને લીમખેડા તાલુકામાં મહિલા મહામંત્રી તરીકે કિંજલબેન ધનસિંહભાઈ તડવી નિમણૂક કરી આ સભામાં આમાંથી પાર્ટીમાં લોકોનો ઉત્સાહ વધતો જોવા મળ્યો હતો અને આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા। ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારૈયા દ્વારા ભાજપના 30 વર્ષના શાસનની વાત કરી આકરા પ્રહારો કર્યા હતા અને આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાને સંબોધન કર્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારૈયા, સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર, જિલ્લા મહામંત્રી રાજુભાઈ કટારા, તાલુકા કાર્યકારી પ્રહલાદ પરમાર, તાલુકા યુવા પ્રમુખ સિંગવડ પ્રિમતસિંહ ચૌહાણ, યુવા પ્રમુખ વનરાજ પરમાર, નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતા। લીમખેડા વિધાનસભા મત વિસ્તારમાં પરિવર્તનની લહેર ચાલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજેલી।